મિત્રો આજે આપણે જોશું સોશિયલ મીડિયાની પોસ્ટ અને એડવર્ટાઇઝિંગની પોસ્ટ વચ્ચે શું તફાવત છે. ધારો કે કોઈ નોન બ્રાન્ડેડ શૂઝનો ફોટો તમારા મિત્રએ સોશિયલ મીડિયામાં મૂકેલો છે, તો એ જોઈ અને તમને ટ્રસ્ટ પણ આવશે અને તમને એંગેજમેન્ટ પણ એમાં જોવા મળશે. એ પોસ્ટમાં ઘણા બધા લોકો પણ એમાં જોડાયેલા હશે એ પોસ્ટ જોઈને. જ્યારે એ સેમ બ્રાન્ડના શૂઝની જ્યારે એડવર્ટાઇઝિંગ તમે જોશો તો ત્યારે તમને ક્યાંક ને ક્યાંક શંકા પણ ઉત્પન્ન થશે, અને જ્યારે તમે સેમ શૂઝની એડવર્ટાઇઝ જોશો ત્યારે ક્યાંક ને ક્યાંક થોડીક શંકા પણ ઉત્પન્ન થશે અને ઝડપથી એ સ્કીપ કરશું. હવે એનું કારણ શું છે? કારણ એ છે કે જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે એ કનેક્શન ઊભું કરે છે, અને જ્યારે એડવર્ટાઇઝિંગની પોસ્ટ છે એ હંમેશા કન્વર્ઝન માટે બનાવેલી હોય છે. તો હવે આનું સોલ્યુશન શું? તો સોલ્યુશન એ કે બંનેનું કોમ્બિનેશન. જે સ્માર્ટ બ્રાન્ડ હોય છે એ શું કરે છે કે એ પોસ્ટ એવી બનાવે છે કે એ ઓર્ગેનિક ફીલ આપે છે, અને એમાં ડાયરેક્ટલી કન્વર્ઝનની વાત નથી હોતી, પણ કન્વર્ઝેશન હોય, એટલે કે વાતચીત થતી હોય એ રીતનો એમાં કન્ટેન્ટ લખેલો હોય છે. એનાથી શું થશે કે લોકોને તમારી બ્રાન્ડ અને પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ ઊભો થશે અને કન્વર્ઝેશન થવાની પોસિબિલિટી વધી જશે. તો આપણે જ્યારે પણ એડ ડિઝાઇન કરીએ ત્યારે આપણી એડ જે છે એ હંમેશા કન્વર્ઝેશન ફીલ કરાવવી જોઈએ, જેથી એમાં લોકોને ટ્રસ્ટ ઊભો થશે અને ઓર્ગેનિક કન્ટેન્ટ લાગશે. ખૂબ ખૂબ આભાર.